કેમ છો? પાર્ટ 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો સવારમાં રેડી થઈ ગયા છે જો, અને કુણાલ હમણાં નાઈને આવે એટલે નાસ્તો કરી લેવી. કુણાલ રેડી થઈ ગયો છે. કુણાલ ગુડ મોર્નિંગ. કેમ થાય મોઢામાંથી બોલાય કે? જો નાસ્તો કરવા બે ગયા છે, ચા અને ગાંઠિયા અને એવું બધું છે. ગુડ મોર્નિંગ કુણાલ, હવે બોલાય કે? ગુડ મોર્નિંગ. મોઢામાં ભરી દીધું એટલું. કુણાલ આવી ગયો છે. કુણાલ આવીને ભાઈ, તો ફોટા પડવાના હોય તો આવી જા ફટાફટ. ચાલ, તમે ફોટા પડવાના થાય છે. કાકા ગયા છે, કંઈક લેવા ગયા છે, હમણાં આવશે. પછી મારે થોડુંક કામ છે એટલે લેવા જવાનું છે. પાણીની બધી વ્યવસ્થા કરવાની છે. એટલે અમે બસ સ્ટેન્ડ છે ને નવાગઢ ચોકડી ભાઈ, ત્યાં અમારે મારે કુણાલ ને બેન જવાનું છે. ત્યાં હું કુણાલ ફોટા પાડી લેવી. અને આ બે એનો ધંધો કરે છે ચાલુ, તમે જોઈ શકો છો. કામ ધંધો કરી દીધો છે ચાલુ. ગામડામાં બહુ મજા આવે સવારમાં જે આનંદ આવે. સુરત જેવું કઈ ટેન્શન તો નહીં. સુરતમાં તો સવારમાં જાગીને નાહી ધોઈને શોપે જવાનું, શોપેથી આવીને પાછું સુઈ જવાનું, એવો બધો ધંધો હોય. હા, એવી કાંઈ ઉપાધિ નહીં, જલસા કરવાના. ગામડે આવતા હોય ને તમે કોણ કોણ લોકો જલસા કરે કોમેન્ટ કરજો ગાઈસ. ચાલો, રોનકભાઈ ગાડી કાઢે છે અત્યારે. હાલો ભાઈ, બેહી જાઓ. હાલો, ક્યાં જાવ છો રોનકભાઈ? બસ આપણે પાણીની વ્યવસ્થા કરવાની છે. નવાગઢ ચોકડી પાસે આપણે પાણી લેવા જવાનું છે. પાણીની બોટલું છે, કેપ્સ્યુલું, એ આપણે લઈ આવી. હાલો, વાંધો નહીં, ચાલો. રોનક આપણે કેટલી વાર પાછળ જવું? પાછા તો એમાં એવું છે, આજ રામનવમી છે અને રામનવમીના હિસાબે રેલી કાઢે છે નવાગઢ ચોકડી પાસે. એટલે ત્યાં પોલીસ વાળાની બંદોબસ્તી બહુ છે. હવે એમાં કેવું છે, પાણી લેવા તો જવું પડે એમ છે. દરગાહે પાણી છે નહીં, માણસો બહુ જાજુ આવવાનું છે હમણાં, તો પાણીની વ્યવસ્થા કરવી છે. પાણીની બોટલો આવી ગઈ છે. કુણાલ લે છે. હજી એક રહી છે, 10 બોટલ લેવાની છે આપણે. અરે કેવો કુણાલ, હવે પાણીની બોટલ લઈને દરગાહે જવાનું છે. તો કાળા તડકો છે બપોરનો, અને કુણાલ ગાડી લઈને આવી ગયો છે. કુણાલને ખાવી છે આંબલી. અમે ગામમાં એક ભાઈનું ખેતર છે, ત્યાં જાવી છે. ખેતર આટો મારો તો ગયા જ નથી, આવ્યા ધ્યાનના. તો અત્યારે આટો જ મારતા આવીએ. કુણાલ ત્યાં શું છે, તો હવે ત્યાં જાવી ને તો ખબર પડે હું વસ્તુ છે ત્યાં, બરોબર? તો છેલ્લે સુધી વિડીયો જોજો, મજા આવે. ફાઇનલી વાડી આવી ગયા છે, અને વાડી કુણાલ આંબલી ગોતે છે. કુણાલ કેમ થાય? હવે તો આમાં તો કંઈક વાડો જોવે ભાઈ, આમને અંબાએ નહીં આવે. આંબલી તો છે ઘણી બધી, પણ હમણાં વાવાઝોડું આવી ગયું ને એમાં બધું ઉડી ગયું એમ કહે છે ખેતરવાળા. ગોરેસ આંબલીનો તો કઈ મેળ નથી આવ્યો, પણ તો એને ગમે એકઠી ઉપર ચડીને આમ જો એટલી આંબલી તો એને કાઢી ઉપરથી. પણ તો હવે આ કાળો તડકો બહુ છે, આમ ગજબનો, આમ જોવો ખરા. ઓહો, 3:30 જેવું થયું છે ને, બહુ તડકો છે. કુણાલ ગરમી બહુ થઈ છે. સોડા બોડા પીયાવી તો કેમ થાય ભાઈ? હા, તે હાલો સોડા બોડા પીયાવી ગરમીમાં, કારણ કે બીજું તો આમાં કઈ ખવાય એવું છે નહીં. આ ઉનાળાની ગરમી પણ એવી પડે છે કાળઝાળ. એટલે સોડા પીવાનું ચાલુ કરી દીધું છે. સોડા ફાઇનલી લઈ આવ્યો છે. આ ગરમીમાં જીરું સોડા જ મજા આવે આમ જો. ગામમાં આવી જ મળે પાછી 10 રૂપિયા વાળી જીરું સોડા. શું કેવું કુણાલ? સુરત જેવું નો મજા આવે. શું કેવું? આમ જો લોક જો, કેનાલ છે આવડું, આ જેતપુરની કેનાલ, આ તળાવ છે અને આ કેનાલ છે. કેનાલ અત્યારે હાવ ખાલી છે. કેનાલ ખાલી હોય એટલે કચરો આમ જો બધાને નાખવો હોય ને નાખી જ દે. ચારે બાજુ કચરો છે. કાકાનો ફોન આવ્યો ને કુણાલ નીકળી ગયો છે બદામ ખાવા. તમે જોવો કોકની વાડી આવી જાય છે કાકાની. આપણી રામ પ્યારી પડી છે અહીંયા, જુપિટર. ગાયું ને બાયું ને અહીંયા તો જોરદાર જેવું છે. ક્યાં છે કાકા બદામ? કાકા કેકથી ગોતી છે બદામ. બદામ ખાવી હોય તો આવી જાવ. હા ના, એ તો બદામું છે જોરદાર. અમે અહીંયા આવ્યા હતા પણ કઈ બંધ હતું. કાકા પાસે આવ્યા હતા, એને જોયું છે. ઉપર ચડ હાલ કુણાલ, બદામ ખાવી હોય તો ઉપર ચડવું પડે. એ તો આમ જો ભાઈ, ખાવું હોય ને તો મહેનત કરવી જ પડે, બાકી એમને કઈ મળી ન જાય. મહેનત વગરનું કઈ મળતું નથી. ચડી જા, વાંધો નહીં. હા, ચડી જા.
હવે કાકા ને મહેનતે લગાડી દીધા છે બાથે ડો આવેલા વાગી જવાનું છે બીજા કાકા ને ધંધા લગાડી દીધા હું છે કુનાલા એમાં ન પડે આ બધું વસ્તુ એવી છે ઉપર ચડવું પડે એવું હોય ટાઈમ જહાજ આવી પાવડો જાય છે જો હલવાઈ ગયો બધા મળી પણ પાવડો હલવાઈ ગયો अब जो आए जो ए कुडाल एक બધા મે ખોવાઈ ગઈ એની તો પાવડો હલવાનો ને બધા મે ખોઈ ગઈ મળે તો ખરા બતાઈ તો કુના વાહ આવું બધું ખાવું હોય ને તો તમારે આયા જવું પડે ગામડા સિવાય ખોટું આ બધું ઘી લીધું ને ઓલો દહીં પછી ન્યાથી બંધાવી એટલે મેં કીધું ઈ તો માપ છે આવ્યો ફાઇનલી પાવડો પડી ગયો છે નીચે બદામ ખાવામાં પાવડો ઉપર હલવા દીધો ક્યાં હતી બદામ આયો આવી બદામ નો ખવાય ભાઈ આ ભારે પડે બદામ જોઈ શકો છો ગાઈસ આ રોનક આપણે કઈક લઈને જાય છે શું લઈને જશે રોનક લીમડો છે ભાઈ બીજો બીજા આમલી શું છે क्या बोला तूने આમલી નહીં સોરી બદામ મોસા આમલી તોડવા જતા ને પેલા એટલે આમલી નું યાદ રહી ગયું ગાઈસ અને આ બદામ તો બહુ ભારી તરીકે થી બદામ ઉતરી આ તોડવામાં અહીંયા ઉપર ઝાડે એક લાકડી હલવાઈ ગયેલી છે ને એક તો વાહડો તો આવી ગયો નીચે પાવડો વાહડો નહીં પણ પાવડો બોલને ભાઈ શું વાર છે આપણે આજે ગુરુવાર છે અને ગુરુવાર હોય એટલે મામાની આરતી હોય તમને ખબર જ છે ગાઈસ અને મેં તમને કીધું હતું ને કે 2 કિલોમીટર આગળ ઓલા વાડીવાળા મામા છે ત્યાં આપણે આરતી કરવા જવાની છે હમણાં થોડી વાર પછી તમને બતાવું છું 7 વાગે આસપાસ આરતી કરશે મારા કાકા તો તમને લાઈવ શૂટિંગ બતાવી આવી છે ફાઇનલી વાડીવાળા મામા છે ત્યાં અમે જોર્યું મંદિર એક્ઝેક્ટ અમે તો અમે જાવી છીએ ત્યાં આરતી કરવા આજે છે ગુરુવાર હોય એટલે આરતી કરવાની હોય મામાની ત્રણેય થઈ ગયા છે 2 દિવસ પછી આ માંડવો છે તમને જોવા મળશે આ બેને પણ હારે જવું લાગે અમે ત્રણેય ફાઇનલી પહોંચી ગયા છે મામાના મંદિરે તમે જોઈ શકો છો આ અમારું મંદિર છે મામાદેવનું ને વાંહે ખીજડો છે ચારે બાજુ મેદાન ખુલ્લું ને વચ્ચે હોય મામાનું મંદિર છે તમે જુઓ આખો પટ્ટો ખાલી ને 2 દિવસ પછી ના જે રોનક હશે ને તમને નેક્સ્ટ વિડીયોમાં ખબર પડી જાય તમે જોજો આખી રોનક જ આખી અલગ હશે જાવી ધીમે ધીમે તમે જુઓ મામાની મૂર્તિ આગળ રાખે છે ને બાકી એક નંબર નવા વાઘા પહેરાવેલા છે કારણ કે માંડવો હોય ને એટલે દર વર્ષે અમે માંડવાના દિવસે અમે નવા વાઘા પહેરાવી મામાને માંડવાનું કાર્ડ છે તમે જોઈ શકો આવવાનું ભૂલતા નહીં જો મામાના કપડા એક નંબર કોલસા ઓલા કરી નાખ્યા છે મામાની આરતી થવાની છે મંદિર જો મંદિરનો લોક કેમ છે કોમેન્ટમાં લખી નાખજો જય મામા દેવ અમે જમી લીધું છે ત્યારે કારણ કે ગામડામાં તો વહેલું જ હોય અને નાઇટ ડ્રેસ પહેરીને હવે સુવાની તૈયારી કરવી છે તો આ બ્લોગને અત્યારે એન્ડ કરું છું તો આ વિડીયો તમને જો ગમ્યો હોય ને તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને એટલા લોકો શેર કરજો તો મળીએ આપણે પાર્ટ 4 માં